તકલીફ બે પણ અપંગ ને તારી હીરાનું કારખાનું બંધ છે એટલે કોઈ ધંધા પાણી છે. હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોરજી. હવે મિત્રો, આજે પાછા આપણે એક સેવા કાર્ય કરવા જઈ રહ્યા છીએ. એક ગામથી સમાચાર મળ્યા છે, તો અત્યારે આપણે ચલો એક ગામ ખાતે મુલાકાત કરીએ, એ પરિવારની મુલાકાત કરીએ, એ પરિવારની હિંમત બનીએ અને એક હૂંફ આપીએ. અને મિત્રો, એ વાતનું ખાસ નોંધ લેજો કે આપણે જે વઢિયારી વેલ્લે ચેનલનું નામ હતું એ નામ આપણે ઠાકર બ્રધર્સ કર્યું છે, કારણ કે લોકોને સર્ચ કરવામાં બહુ પ્રોબ્લેમ થતો હતો, એટલે આ શોર્ટ અને સિમ્પલ નામ. તો મિત્રો, આપણી ચેનલ ઠાકર બ્રધર્સ ઉપર દરેક પ્રકારના વ્લોગ અને સેવાકીય વિડીયો આવતા રહેશે, તો નિહાળતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો. તો જલ્દીથી મોડું કર્યા વિના ચલો આપણે ગામ ખાતે મુલાકાત કરીએ અને એ પરિવારને હું તમને મળાવું. ચાલો તો મિત્રો, અહીંયાથી આપણે સીધું સામાન લઈ લઈએ. અત્યારે આપણે ફિરોજપુરા ગામ ખાતે આવી ગયા છીએ મિત્રો, દલાભાઈના હતા. તો ચાલો આપણે દલાભાઈની પરિસ્થિતિ જાણીએ અને આપણાથી બનતી મદદ કરીએ. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજામાં? મજા. શું નામ તમારું? દલાભાઈ ગણેશભાઈ. બરાબર. ગામ? ફિરોજપુરા. બરાબર. શું તમને તકલીફ છે? તકલીફ બે પણ અપંગ ને તારી હીરાનું કારખાનું બંધ છે એટલે કોઈ ધંધા પાણી છે નહીં. બરાબર. એટલે હીરાનું કારખાનું ક્યાં કામ કરતા હતા તમે? આ ગામમાં ફિરોજપુરા. ફિરોજપુરામાં એમ ને? બરાબર. તમે પણ અપંગ છો અને તમારા ઘરે ઘરના છે? બરાબર બરાબર. બાબલો મારો. બરાબર. કયા ધોરણમાં ભણાય? 4 ધોરણ. 4 ધોરણમાં. બરાબર બરાબર. અહીં કણ ફિરોજપુરામાં જ ભણાય. બરાબર બરાબર. એટલે અમને સમાચાર મળ્યા હતા કે ફિરોજપુરામાં ભાઈ આવી રીતના પરિવાર રહે છે, અપંગ છે ને એમને ભાઈ છોકરો નાનો છે, એટલે અમે અત્યારે તમારા માટે કરિયાણું ને એવું બધું વસ્તુ લઈને આવ્યા છે અને બીજું પણ કામકાજ હશે તમારા માટે અમે આવશું અને બધા માણસોને કહેશું, બરાબર, કે ભાઈ આમને કામ કઈ જગ્યાએ કોઈ તમને જરૂરી હોય એવી જગ્યાએ જો કામ તમને મળે કે જે જગ્યાએ તમે આવી પરિસ્થિતિમાં કરી શકો એવી જગ્યાએ કોઈ કામ હોય તો ત્યાં પણ તમને કહેવડાવશું, બરાબર. માણસોને પણ કહેશું કે કોઈ જગ્યાએ એવી નોકરી હોય કે જ્યાં તમે કરી શકો જઈને, તો તે હેલ્પ થઈ શકે, એના માટે અમે આવીએ છીએ, બરાબર. તકલીફ તમારે ક્યાં નહીં? તકલીફ તો જન્મથી કેવી? અચ્છા, બરાબર. જન્મથી જ છે તકલીફ. બરાબર બરાબર. તો હવે અત્યારે મિત્રો આપણે દલાભાઈ ગણેશભાઈના ત્યાં જઈને આવ્યા. દલાભાઈ પહેલાં હીરાના કારખાનાનું કામ કરતા હતા, પોતાના જ ગામમાં કારખાનું હતું, પરંતુ એ કારખાનું બંધ થઈ ગયું એટલે એમને અત્યારે કોઈ કામ નથી, એટલે અત્યારે એ કપરા સમયમાંથી ગુજરી રહ્યા છે અને પોતાના પત્ની પણ વિકલાંગ છે અને એ પણ જન્મજાત વિકલાંગ છે અને એક બાળક છે એમને. તો અત્યારે એ માણસ ઝઝૂમી રહ્યો છે જિંદગી સામે, તો અત્યારે એમના ઘરે જઈ આપણાથી બનતી મદદ કરીને એક હિંમત આપી. તો તમે પણ મિત્રો ફિરોજપુરા ગામ ખાતે મુલાકાત કરો તો દલાભાઈના ઘરે અવશ્ય મુલાકાત કરો અને આપણાથી બનતી મદદ કરીએ. ત્યાં સુધી મિત્રો તમે બધા લોકોએ ઘણો સાથ સહકાર આપ્યો છે. આપણે જે પરિવારને આપણે મદદ કરી એ પછી એમને ખાસી એવી મદદ મળી રહી છે. તો આ વખતે પણ આશા રાખીએ કે આ પરિવારને પણ આપણાથી બનતી મદદ કરીએ અને હવે પછી લોકો પ્રેરણા લઈ આ પરિવારને મદદ કરે. અને ચાલો હવે મળીએ નવા વિડીયો સાથે. જય ઠાકોરજી.